આપણે હવે સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 9.5 ના આપણે 10 દાખલા કર્યા છે કે જેમાં આપણે સમપરિમાણીય વિકલ સમીકરણના વ્યાપક ઉકેલનો અભ્યાસ કર્યો હતો. એટલે આમાં સી તમારો સી ના ફોર્મમાં જ રહેતો હતો. હવેના સમ તમારા આવે છે તેમાં વ્યાપક ઉકેલ તરફ તો જવાનું જ છે, પણ તેની ઉપર તમને વિશિષ્ટ ઉકેલ પણ માંગેલો છે. એટલે એક્સ અને વાય ની કોઈને કોઈ પર્ટિક્યુલર વેલ્યુ આપેલી હશે કે જે તમારે અંદર પુટ કરીને સી વેલ્યુ શોધવાની છે. એટલે આપણે હવે વિશિષ્ટ ઉકેલના દાખલા કરવાના છીએ. તેમાં આગળ કામ કરીએ. સ્વાધ્યાય 9.5 નો ક્વેશ્ચન નંબર 11. હવે આમાં જ્યારે તમારે દાખલા કરવાના આવે છે ત્યારે લગભગ આપણે શું કરીએ છીએ કે વ્યાપક ઉકેલમાં log વાળા પદ ઘણા બધા આવે તો c ની જગ્યા પર log c મૂકીને આપણે કામ કરતા, કારણ કે log x તો કમ્પલસરી આવે જ છે. એમાં RHS સાઈડ 1/x dx આવે એટલે log માનાંક x આવે પછી c ની જગ્યા પર log c લખીએ તો તમે cx અથવા તો c/x તમે લખી શકતા હતા. બટ જ્યારે તમારો વિશિષ્ટ ઉકેલ શોધવાનો હોય ને ત્યારે log c ની જગ્યા પર c લખો તો વધારે સારું પડે. કોઈકમાં log c ની વેલ્યુ ફટાફટ આવી જાય, પણ c લખો તો વધારે સારું પડે. ચોપડીમાંનો જવાબ લાવવો હોય તે સંદર્ભમાં હું બોલું છું. એટલે હા, બંને બાજુથી log કેન્સલ થઈ જતો હોય ત્યારે તમે પ્રિફર કરી શકો કે ઓકે મેં અહીંયા log c લખી નાખો એટલે cx કે c/x આવે એટલે log બંને બાજુથી નીકળી જાય. બાકી તો કોઈ એકાદ પદ પણ તમારો log વગરનું હોય તો તમારે ફક્ત c જ લખવાનો, c શોધવાનો છે એટલે તમને ઇઝીલી મળી પણ જશે. એમાંથી એમ log c ની વેલ્યુ તમને પહેલા મળે એટલે માટે. તો 11 માં આપણે શરૂઆત કરીએ. x + y dy આવશે x + y dy વધારે ભરાઈ ગયું છે. x + y dy plus x - y dx equal to 0 plus x minus y dx equal to 0. ઓકે, x ની ને y ની વેલ્યુ મને આપી છે તે કઈ આપી છે તો કે x બરાબર 1 છે ને y બરાબર પણ 1 જ છે. આ બંને વેલ્યુ મને આપેલી છે. ઓકે, ચાલો શરૂઆત કરીએ. પહેલા સ્ટેપ કયા તો કે dy by dx ના સૂત્ર કરતા કરવાનું. એટલે x + y dy equal to -x - y dx. dy by dx સૂત્ર કરતા dy ત્યાં નથી એટલે x + y નીચે આવશે ને dx અહીંયા નીચે આવશે. -x - y અને અહીં આવશે x + y. ઓકે, therefore dy by dx equal to અહીંયાથી x કોમન કાઢો એટલે 1 - y/x ને નીચે 1 + y/x. આખું y/x ના ફોર્મમાં આવી ગયું. સમપરિમાણીય વિકલ સમીકરણના સ્વરૂપ આવી ગયું. તો હવે આપણે એનો ઉકેલ મેળવવા માટેની પદ્ધતિ જે છે તે પ્રમાણે y/x બરાબર v સપોઝ કરીએ. dy by dx equal to v plus x dv by dx. A implies v plus x dv by dx equal to -1 minus v 1 plus v. v ને ત્યાં લઈ જઈશ minus v કાઉન્સ છોડું લસા લઈને. therefore x dv by dx equal to -1 plus v. આ કાઉન્સ છોડો છે. અહીંયા -v ને -v² આવશે. એને કારણે આ કેન્સલ થશે. છેદમાં 1 plus v તો ખરા જ. એટલે મારી પાસે x dv by dx રહેશે માઇનસ કોમન કાઢે તો 1 plus v² ને 1 plus v બંને માઇનસ છે એટલે માઇનસ કોમન કાઢેલું છે એટલે આ પદ મારી પાસે રહેવાનું. ઓકે, હવે મારી પાસે આવ્યા અહીંયા આખલા t વાળું v વાળા એક જ પદ આવી ગયું ને x dv by dx. તો હવે શું કરીશું આપણે કે વિયોજનીય ચલની પદ્ધતિ. v વાળા પદ અહીંયા dv પાસે ને x નીચે ને dx ઉપર. અને અહીંયા લાવે છે એટલે 1 plus v ઉપર જશે ને v² plus 1 નીચે આવશે. માઇનસ અહીંયા રવા દઉં અને 1/x dx. ઓકે, અહીંયા હંમેશ 1/x ક્યાં તો માઇનસમાં ક્યાં તો પ્લસમાં આવે. એમાંથી એક આવે છે પણ આવે તો આ જ. ઓકે, હવે અહીંયા ઇન્ટિગ્રેશન માટે શું કરીશું? ભાગાકાર નહીં ચાલે એટલે છેદ સેપરેટ આપી દઉં, કારણ કે 1/v² plus 1 નું વિકલન સંકલન મને મળી જશે. v² plus 1 dv. અને આ પણ તમને ધ્યાનમાં આવી જવું જોઈએ તે પ્રમાણે મેં કરી નાખ્યું છે. અહીંયા v² plus 1 છે ને અહીંયા v છે, ઘાત 1 ઓછી છે એટલે આનું વિકલન ઉપર આવી જાય એટલે 1/2 2v v² plus 1 dv. ઓકે, આ આવશે tan inverse v. છેદનું વિકલન અંશમાં આવી ગયું એટલે log v² plus 1
માઇનસ log x અને પ્લસ c, કારણ કે આ પદ log વગરનું છે એટલે મેં આવું કરી નાખ્યું, c લખ્યો. લસા લઈ લો. 2 tan inverse v plus log v square plus 1 minus log x square કરી નાખું ને અહીંયા c dash કરી દઉં. c dash બરાબર શું છે તો કે 2c છે. c માં કંઈક આવી રીતે ગુણાય મુકાય તમારે નવું કે લેવાનું. ચાલો 2c રહેવા દો તો એ વાંધો નહીં મળે, તો આન્સર તે પ્રમાણે તમારે થોડું ગુણાવ તેમ થાય. x ની કિંમત મૂકીએ તે પહેલા, અરે x અને y ની કિંમત મૂકીએ તે પહેલા v ની વેલ્યુ y by x આપણે સપોઝ કરી દે મૂકી દેવા પડશે. log y square by x square plus 1 minus log x square plus c dash. અહીંયા થોડું કામ હજુ થઈ શકે એવું છે, તમે અહીંયા અટકાવી દો તો બહુ પ્રોબ્લેમ નહીં આવે. એમ તો જવાબ થોડો જુદો પડે. અહીંયા લસા લેવાય તેવું છે, મેં પદ ગોઠવી લખ્યું છે છેદમાં x square c dash. હજુ એક કામ અહીંયા શું થઈ શકે, tan inverse y by x plus log, આ બે જણામાં log ભાગાકારમાં છે તો log નો ભાગાકારનો નિયમ અપ્લાય કરીએ તો શું લખાશે, log x square plus y square minus log x square, ને આ પણ છે minus log x square. આ કેન્સલ થઈ જાય છે. એટલે મારી પાસે ફાઇનલ જે રહ્યું તે શું રહ્યું, તો તે હવે જરા મેં રફ કરી લખું. દાખલો જરાક લાંબો અને જરાક બીજી વચ્ચે તેવો છે. એટલે રહ્યું 2 tan inverse y by x plus log x square plus y square equal to c dash. આટલું જ રહે છે. અને આ બધું કેન્સલ થાય ને એટલા માટે છૂટા પાડીને સરખું પદ થયું છે એવું આપણને કઈ વાર હંમેશા દેખાય કોઈ જરૂર નહીં મળે. હવે એનો આ વિશિષ્ટ ઉકેલ છે, વ્યાપક ઉકેલ થઈ ગયો. વિશિષ્ટ મેળવવા માટે x equal to 1 અને y equal to 1 આપણે આમાં મૂકીએ. એટલે 2 tan inverse x ને y બંને 1 છે એટલે 1 જ આવશે. 1 square ને 1 square એટલે 2 થશે. 2 into pi by 4 log 2 એટલે c dash બરાબર શું આવ્યું, pi by 2 plus log 2. તો 1 implies હવે વિશિષ્ટ ઉકેલ લખાશે 2 tan inverse y by x plus log x square plus y square equal to pi by 2 plus log 2. તમે 2c રાખેલું હોતે તો અહીંયા 2c ની વેલ્યુ આવતે ને એ 2 ને હું નીચે લાવતે એટલે અહીંયા શું થશે, મારો જવાબ pi by 4 plus half log 2 આવતે. અહીંયા pi by 4 plus half log 2 આવતે. પછી પાછો લસા લઈ લીધો તો અહીંયા આવી જશે 2 tan inverse એમ તે કરીને ને એવું જોવા દે તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં મળે. હા, તમારો ચોપડીમાંનો જવાબ થયો. ચોપડીમાંનો જવાબ એઝ પોસિબલ તમારે લાવવાનો પ્રયત્ન કરવાનો કે જેથી તમને પેપર ચકાસણીમાં આન્સર કીમાં ચોપડીમાં જવાબ સીધા લખેલા હોય તો લોસ જવાનો ચાન્સીસ ઓછા રહે. પેલામાં શું કે કદાચ કોઈક ઉતાવળમાં તપાસે તો ન પણ ચકાસે કે એવું ક્યાં ભૂલ છે કે બરાબર છે કે નહીં ત્યાં. એટલે ચાલો 12મો દાખલો. x square dy plus xy plus y square dx. x square dy plus x square plus xy plus y square dx છે. equal to 0 છે ને x equal to 1 ને y equal to 1 છે. આમાં પણ તમારી કન્ડિશન તો આ છે, x equal to 1 y equal to 1. dy by dx કરવું છે અને અહીંયા લાવો minus xy by x square y square by x square minus y by x plus y square by x square. કાઉન્સ નથી છોડ્યો એટલે dy by dx equal to પરિણામ એ આવી ગયું v plus x dv by dx. v square minus v square minus v
માઇનસ 2v પ્લસ v સ્ક્વેર માઇનસ જો બહાર રાખો તો, અને હવે v વાળા પદ એક સાઈડે કરીએ એટલે છેદમાં આવી જશે 1/2v પ્લસ v સ્ક્વેર dv ઇક્વલ ટુ માઇનસ 1/x dx. ઓકે, હવે અહીંયા બે ત્રણ પદ્ધતિ દાખલો થાય. એક તો v સ્ક્વેર એટલે દ્વિઘાત સમીકરણ આવ્યું એટલે અંતિમ પદ શોધું, +1 -1 કરીને અંતિમ પદ શોધીને દાખલો કરી શકાય પૂર્ણ વર્ગ બનાવીને. બીજું v કોમન નીકળે છે, હું અત્યારે એ કરવાની છું. v કોમન એટલે અહીંયા આવશે v + 2dv. જનરલી પૂર્ણ વર્ગ નહીં બનાવીને આવું થતું તો આ જ કરે એટલે v + 2. હવે અહીંયા કયું તો અહીંયા એરા સૂર્ય અવયવ નીચે આવ્યા એટલે આંશિક અપૂર્ણાંક પણ થઈ શકે છે, અને આંશિક અપૂર્ણાંકની પહેલા જો અહીંયા ખાલી 1/v હોતે તો મને એનું ઇન્ટિગ્રેશન ખબર છે કે log v આવે. 1/v + 2 હોતે તો પણ log v + 2 આવશે. એટલે એ લોકો એકલા હોય તો મને એનું ઇન્ટિગ્રેશન મળી જાય એમ છે. તો અહીંયા ગુણાકાર મળે છે એટલે આવા સમયે શું કરવાનું કે છેદમાં જો બે એક જેવા જ આવા તમારા સુરેખ અવયવ હોય કે જેમાં આ સરખા હોય એટલે એક આ v ના પણ v જો 2v કેવું કંઈ નહીં, તો સીધે સીધા આ ફેક્ટર્સને જ ઉપર અરેન્જ કરી દેવાના. સીધે સીધા શું કરી દેવાનું v + 2 - v. આના કારણે શું થશે કે એ લોકોને હું સેપરેટ આપું ને તો એક એક જણ કેન્સલ થશે ને એક એક જણ રહેશે ને એક જણ રહે એટલે મારી પાસે સંકલનનું સૂત્ર છે. પણ પ્રોબ્લેમ શું થાય છે કે આ v કેન્સલ થાય તો ઉપર 2 રહે, જ્યારે આપણી પાસે રકમમાં તો 1 છે એટલે મારે અહીંયા શું કરવું પડે 1/2 કરવા પડે. એટલે આ રીતે પદને હું અરેન્જ કરી શકું છું, સેટ કરી શકાય એવું હોય તો મારે કરવાનું. હવે આ 2 ને હું અહીંયા લઈ આવો તો પણ સારું પડે, અને આ સેપરેટ આપું તો પહેલી વખત સેપરેટ આપું તો 1/v રહેશે અને બીજામાં 1/v + 2 રહેશે. 1/2 વાળા તો અહીંયા લઈ આવી છું એટલે આવશે log v minus log v + 2 minus 2 log mod x. જો અહીંયા બધા log છે એટલે મેં log c કહી નાખ્યો, log કેન્સલ થશે એવું છે એટલે મેં log c લખી નાખ્યું. log v/v + 2 equal to log x² plus log c log y/x plus 2 log x² by c, અરે સોરી c/x². c પોઝિટિવ છે અને x² નેગેટિવ છે એટલે બંને વાતથી log જશે y/y plus 2x લસા લીધો equal to c/x². એટલે ફાઇનલી મારી પાસે શું આવશે x² y છેદમાં 2x plus y equal to c. x² y છેદમાં 2x plus y equal to c. આવું આવ્યું, આ વ્યાપક આવ્યું. હવે હું ઉકેલના માટે વિશિષ્ટ ઉકેલના માટે x અને y બંને 1 લાવતા 1 આવવાના 2 plus 1 તો c મારા આવે છે 1/3 એટલે 1 implies લખાશે x² y છેદમાં 2x plus y equal to 1/3. 3x² y equal to 2x plus y. આવો આન્સર થાય છે. એકાદ બે દાખલા જરાક લાંબા જરાક થોડુંક કસરત માંગે તેવા છે અને એ ચારવામાં પૂછાય તેવા દાખલા તમારા થઈ જાય. આ થયો તમારો 12મો દાખલો. બધા જ કહેવા પ્રોબ્લેમેટિક આવ્યું નથી હોતું, કોઈ કોઈ આવા હોય તે જરા ટીક માર્ક તમારે કરી મૂકવા પડે. ચાલો 13મો દાખલો. x sin² y by x minus y minus y dx ને x dy equal to 0. ચાલો dy by dx વાળું કામ કરવાના પહેલા માઇનસ x dy. માઇનસ x ને નીચે લઈ આવો ને dy by dx કરવા માટે. dy ત્યાંના ત્યાં છે એટલે માઇનસ x નીચે આવશે. કોઈને તકલીફ પડે એટલા માટે હું આવું કરતી છે આખું. બાકી તો સ્ટેપ બધા ઉમેરી કરી શકાય એવા છે. પ્લસ y by x માઇનસ માઇનસ ધારો કે
plus x dv by dx minus sin square v plus v માં કિંમત મૂકો તો v કેન્સલ. જો આ નાનો થઈ ગયો ને v વાળો પદ dv પાસે લઈ આવો એટલે છેદમાં જશે, અંશમાં છે તે 1 upon sin square v dv માઈનસ છે cos x square કારણ કે છેદ વાળા તો આપણી પાસે મેળ નહીં પડે. cos x square x નું ઇન્ટિગ્રેશન માઈનસ cot v. જો અહીંયા પ્લસ c લખી મૂકો. આવું કરાય. માઈનસ c લખ્યા ને બહાર કાઢ્યા માઈનસ માઈનસ cot y by x માઈનસ તો બંને બાજુથી માઈનસ નીકળી ગયા. cot y by x equal to log x plus c. પરિણામ 1 વ્યાપક ઉકેલ આવી ગયો. જનરલી c ને પ્લસ માં લાવવાનો પ્રયત્ન કરતા હોય એટલા માટે આવું કર્યું છે. ઓકે, હવે કિંમત x equal to 1 y equal to 1 શું છે? x equal to 1 ને y equal to pi by 4. વ્યાપક ઉકેલમાંથી વિશિષ્ટ ઉકેલમાં જવા માટે કિંમત આપી. y ની pi by 4 છે એટલે cot pi by 4, x ની 1 છે એટલે log 1 એટલે c ની વેલ્યુ આવી 1. cot y by x equal to log x plus 1. હવે અહીંયા થોડું કામ કરેલું હોય કોઈ વાર. આ log નો બેઝ e છે. એકની જગ્યા પર હું log e બેઝ e લખી શકું ને. અહીંયા જે બેઝ હોય તે બેઝ પર અહીંયા લખવાનું. અહીંયા a બેઝ હોય તો અહીંયા a રાખવા પડે. a બેઝ a પણ 1 છે, log b બેઝ b પણ 1 છે, log 2 બેઝ 2 પણ 1 છે, log 10 બેઝ 10 પણ આપણા સરખા હોવો જોઈએ. અહીંયા જે છે તે અહીંયા વાપરું તો શું કે log નો સરવાળાનો નિયમ હું અપ્લાય કરી શકું. એટલા માટે અહીંયા e બેઝ e લખ્યું છે મેં. એટલે આ લખાશે log ex ને આ શું છે cot y by x. તો આ તમારો ફાઇનલ આન્સર થશે. કદાચ તમે એક્ઝામમાં આવું બધું નહીં કરવાનું કે અહીંયા દાખલો મારો અટકાવી દો તો કોઈ પ્રોબ્લેમ નથી. હો, સાચો જ છે. આની બેઝ લખવાનું રહી જાય ના રહી જાય તો કોઈ પ્રોબ્લેમ નહીં. તો ચોપડીમાંનો જવાબ લાવવા માટે મેં આવું કરેલું છે કે મારે રીતે લખવા પડશે તો ચોપડીમાં આન્સર આવશે. એટલે એક્ઝામમાં તમે 1 પર અટકી જાઓ તો કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો 14 નો દાખલો કરીએ. dy by dx equal to કરી નાખું. હા, કારણ કે dy by dx નો y by x નો ફોર્મ છે જ. ચિહ્ન બદલી કરું. માઈનસ y by x નું પ્લસ y by x કર્યું અને cosec y by x નું માઈનસ cosec y by x કર્યું છે. આવી ગયું છે ને સીધું y by x ના ફોર્મમાં. dy by dx v plus x dv by dx. v minus cosec v. v અહીંયા પણ કેન્સલ થશે. one upon cosec v dv minus sin v આવશે ને. माइनस cos v. અહીંયા પણ માઈનસ log x ને પેલું c કરીએ હે કે માઈનસ માઈનસ બંને બાદથી ગયા. વ્યાપક આવી ગયો. x1 ને y0 cos y0 એટલે cos 0 log 1 c બરાબર 1. cos 0 ની વેલ્યુ 1 આવશે, log 1 0 થશે. 1 implies લખાશે cos y by x log mod x plus 1. અહીંયા પણ આવું જ કરેલું હોય. ex cos y by x equal to log ex. આ
તમારું 14મું દાખલું પૂરું થઈ જાય અહીંયા. ચાલો 15મો દાખલો. क्वेश्चन 2xy plus y square 2xy plus y square minus 2x square dy by dx equal to 0 એટલે equal to 2x square dy by dx કરી નાખ્યું છે. 2x square નીચે આવશે ને 2xy by 2x square plus y square by 2x square આ એક x છટકશે અહીંયા કોઈ નીચે કે y by x plus y square by 2x square y by x ના ફોર્મમાં આખું આવી ગયું. આ બધા દાખલામાં મારે કે બહુ સમજાવવા પડે એવું નથી, એક જ સરખી માત્ર દાખલા આવ્યા કરતા છે હો ને, પણ સાદુરૂપ આપવાનું જ અગત્યનું છે. v plus v square by 2 રાઈટ ને, y square by s square આખું v લખાશે એમાં v square ને by 2 હતા તે v square by 2 અહીંયા પણ v કેન્સલ થઈ ગયા. ચાલ સસ્તું પડે જરા કમ થાય તો ભાઈ સારું લાગે. 2 પર લઈ લઉં કે અહીંયા 2 1 by v square dv 1 by x dx 1 by v square નું minus 1 by log mod x ને આ c જવા દઉં હા ને. ચાલો -2 v ની વેલ્યુ y by x પણ છેદમાં છે એટલે x by y. ચાલો x ને y કોમ્પાઉન્ડ છે તે પ્રમાણે લખીએ. x equal to 1 ને y equal to 2 આ વ્યાપક -2 1 2 c બરાબર -1. y સૂત્ર કરતા કરેલો છે અહીંયા અટકી જાવ તો કોઈ પ્રોબ્લેમ નથી. આ થઈ ગયો મારો આન્સર 2x upon 1 minus log mod x. આ તમારા સ્વાધ્યાય 9.5 અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે બરાબર. પછી MCQ છે. MCQ જે છે તેમાં શું છે 16મું MCQ dx by dy equal to hx by y. કેવું ફોર્મ છે MCQ માટે? dx by dy આપેલું છે, આપણે બધામાં dy by dx લાવીએ છીએ બરાબર છે. dx by dy equal to જે કઈ ફંક્શન હશે તે x by y માં હશે રાઈટ. આપણે આ દાખલો y by x એટલે dy by dx y by x ના ફોર્મમાં હોય, dx by dy કયા ફોર્મમાં હોય? x by y ના ફોર્મમાં હોય. પ્રકારના સમપરિમાણીય વિકલ સમીકરણનો ઉકેલ કયા આદેશ દ્વારા મેળવાય? તો આમાં શું આદેશ લેવાનો? આદેશ એટલે આપણે ધારીએ છીએ તે. જો y by x નું ફોર્મ હોય તો હું y by x ના માટે સપોઝ કરું છું તો અહીંયા x by y નું ફોર્મ છે તો આદેશ કયો લેવા પડે મારે? x by y equal to v આ આદેશ લેવા પડે. બટ તમને ઓપ્શન્સ આવા નથી આપેલા. કેવો આદેશ લેવાનો? x equal to vy. તો આ તમને આપેલું છે, આપણે આ કરીએ છીએ એના પરથી એક સ્ટેપ આગળ જવું પડે છે એટલે આન્સર કયો આવશે? x equal to vy આવશે બરાબર. ચલો નીચેનામાંથી કયું વિકલ સમીકરણ સમપરિમાણ છે? સમપરિમાણ ચકાસવા માટે શું કરવાનું હોય છે? આપણી પાસે બે પદ્ધતિ કે રકમમાં આખી રકમને આપણે y by x ના ફોર્મમાં લાવી શકીએ અથવા તો x by y ના ફોર્મમાં લાવી શકીએ અથવા તો x ની જગ્યા પર લેમ્ડા x મૂકીએ, y ની જગ્યા પર લેમ્ડા y મૂકીએ. બધામાંથી લેમ્ડા કોમન નીકળવો જોઈએ અને મારે પાછું fxy જે રકમ છે તે આવી જવું જોઈએ લેમ્ડા કોમન કાઢ્યા બાદ. તો આ ચકાસણી તમે કરી શકો એમ થાય છે બરાબર. અને પછી બીજી મેં તમને બે બતાવેલો હતો કે તમારા જે પદ આપો અહીંયા મેં રફ કરી નાખ્યું બાકી તમને ખ્યાલ આવશે. તો જે કંઈક સમીકરણ આપેલું છે ઇક્વેશન વિકલ સમીકરણ જે આપ્યું છે તેના દરેક પદની ઘાત સરખી આવતી હોય ને તેને આપણે જનરલી y by x માં કન્વર્ટ કરી શકતા હોઈએ છીએ. જનરલી એવું થાય છે હા. એટલે એ પદ્ધતિથી પણ તમે ચકાસણી કરી શકો. તમારો પહેલો ઓપ્શન જે છે તે 4x 6y 5 છે. 4x 6y 5 આવું છે. આના મેં x વડે ભાગી નાખું તો અહીંયા 4 આવશે, 6y by x અને અહીંયા 5 by x આવે. આ નીચે આવે બરાબર ને. અચળ ન હોતે તો વાંધો નહીં આવતે. આમાં જોતે તો 4x 6y અને પાછળ શું છે
3y + 2x, એમાં પણ 4 ની હોતે તો 3y/x + 2, તો કોઈ વાંધો નહીં મળે. પણ એમાં પણ શું આવશે, અચળને કારણે અહીંયા 5 છે એટલે 5/x આવશે ને પેલામાં 2/x આવશે. 2y કે 4y કે જે કઈ છે 4/x આવશે. એટલે આ ઇક્વેશન જે છે તે તમારું સમપરિમાણીય નથી. જો તમે λx મૂકેલું હોતે તો પણ તકલીફ. હા, તો અહીંયાથી લેમ્ડા કોમન નીકળે, નીકળો નીકળે તો 5/λ આવી જાય, અને 5/λ આવે તમારી મૂળ રકમ પાછી આવવાની છે જ નથી. એટલે અચળને કારણે એ સમપરિમાણ બનતું નથી. બીજો ઓપ્શન શું છે? બીજા ઓપ્શનમાં છે xy dx - x3 + y3. આ xy dx - x3 + y3 dy, અને હું મોટી ઘાત x3 છે એને હવે ભાગાકાર કરીએ ને આપણે. હા, તો x3 મે કોમન લેવું તો અહીંયા શું આવશે? x3 વડે ભાગાકાર કરું તો y/x² આવશે. અહીંયા 1 + y/x3. ઓકે, આ ચાલે, પણ આ થોડું ચાલે. તો તમે પદની ઘાત જો, અહીંયા પદની ઘાત 2 છે, અહીંયા 3 છે. 3 ને 2 અલગ અલગ ઘાત આવી એટલે એવા સમપરિમાણ નથી. તેવું તમે ત્રીજામાં ચકાસો, તેમાં પણ છે x3 + 2y². અહીંયા ક્યુબ છે ને 2y² અહીંયા 2 ઘાત ને અહીંયા 3 ઘાત ને પછી પાછું જે છે તેમાં 2 ઘાત આવે છે, આને કારણે સમપરિમાણ નથી. અને છેલ્લું જે છે તેમાં y² dx આવી ગયો સ્ક્વેર પ્લસ x² માં 2 ઘાત આવી, xy માં પણ 2 ઘાત થઈ ગઈ ને y² માં પણ 2 ઘાત થઈ ગઈ. બધામાં 2 દરેક પદની ઘાત તમારી આવી. તમે x² કોમન કરો તો y²/x², 1 x² કોમન કરો એટલે y/x ને આ y²/x², આરામથી y/x ના ફોર્મમાં આવી જાય છે. એટલે આ જે ડી ઓપ્શન છે તે તમારું સમપરિમાણીય છે એવું કહેવાશે. હા, તમારા 17 દાખલા અહીંયા કમ્પ્લીટ થઈ ગયા. એટલે 9.5 પતી ગયું. સુરેખ વિકલ સમીકરણ તમને સિલેબસમાં નથી અત્યારે, બાકીના દાખલા પણ મજેના હોય. હા, નાના નાના મસ્ત મજાના. એટલે 9.6 આખું નીકળી ગયું. તેની આગળના બધા ઉદાહરણ નીકળી ગયા. પ્રકીર્ણ ઉદાહરણ આપણે કરીશું, તેમાં પણ એકાદ બે નીકળી ગયેલા છે. 25મું ને એવા નીકળી ગયેલા છે. 25મું ને ખબર નહીં બીજું કયું, 28મું 2 નીકળી ગયેલા છે. એટલે તે આપણે કરીશું. બાકીના જે છે તેમાં 27મું આપણે ઓલરેડી કરી નાખ્યું છે કાલે, બરાબર ને? એટલે 27મું થઈ ગયું છે. તમારા પાસે 2 ઉદાહરણ બાકી રહ્યા. કયા કયા? 24 અને 26. 2 ઉદાહરણ બાકી રહ્યા. અને પછી પ્રકીર્ણ સ્વાધ્યાય 9 નો પહેલો દાખલો જરાક ડિસ્કસ કરી મૂક્યા. સ્કૂલમાં મેં ડિસ્કસ કર્યો છે એટલે કહી દઉં. કક્ષા અને પરિમાણ તમારે શોધવાના છે, રાઈટ? કક્ષા અને પરિમાણ યાદ કરાવી દે. કક્ષા કોને કહેવાય? તો મને જે ઇક્વેશન આપેલું છે તેમાં મહત્તમ કેટલી વખત હું વિકલન કરી શકું છું તે દર્શાવતું પદ જે છે તેને કક્ષા કહેવાય. હા, અને પરિમાણ તે જ પદની ઘાતને કહેવાય. તો અહીંયા પહેલી વખતનું વિકલન, અહીંયા બીજી વખતનું વિકલન, એટલે કક્ષા કેટલી આવશે? કક્ષા 2. અને તેની ઘાત કેટલી છે? 1. એટલે પરિમાણ કેટલું આવશે? 1 આવશે. બીજા ઇક્વેશનમાં dy/dx છે રકમમાં, એટલે પહેલી વખતનું વિકલન થવાનું. પાછું બીજામાં પણ dy/dx જ છે, +7y ને sin x. તો આમાં એક જ વખત વિકલન થાય છે મેક્સિમમ, એટલે એની કક્ષા કેટલી આવશે? 1. પરિમાણ તેની જ ઘાત, પણ અહીંયા બે જગ્યાએ ઘાત છે તો મોટી ઘાત જે હોય ને તે પરિમાણ. આવું જ્યારે સરખા પદ આવે ત્યારે ઘાત અલગ અલગ આવે તો મોટી ઘાત એ તમારું પરિમાણ થશે. ત્રીજામાં d4y/4 વખત વિકલન કરી શકો છો. અહીંયા -sin dqy/dx3 = 0. તો 4 વખત વિકલન કરી શકો છો. એટલે કક્ષા કેટલી આવશે? 4. જ્યારે પરિમાણ કેટલું આવશે? તો આની ઘાત આવશે કે કેમ? 1. તો કે ના, આનું પરિમાણ 1 નહીં આવે. કેમ? તો કે આ બહુપદી જે છે, આ ઇક્વેશન જે છે તેમાં એ વિકલિતોની બહુપદી નથી આવ્યા. sin નો એંગલ dqy/dx3 આવ્યો. યાદ કરાવી દઉં. sin cos લોકોનો એંગલ d/dx ના ફોર્મમાં આવે એટલે પરિમાણ અવ્યાખ્યાયિત. log d/dx ના ફોર્મમાં આવે, પરિમાણ અવ્યાખ્યાયિત. e⁻dy/dx કે a⁻dy/dx કઈ આવે એટલે પરિમાણ અવ્યાખ્યાયિત. ઇન્વર્સમાં dy/dx કેવું કઈ આવે એટલે પરિમાણ અવ્યાખ્યાયિત. આટલામાં પરિમાણ તમારું અવ્યાખ્યાયિત આવે છે. પાછું રિમાઇન્ડ કરાવી દીધું એટલે તમારો પહેલો દાખલો જે છે તે પતી જાય છે. એટલે એ તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે. અને એક વસ્તુ બીજી કહી દઉં કે પ્રકીર્ણ સ્વાધ્યાય 9 માં પ્રશ્ન નંબર 2 છે તેમાં પહેલી રકમ જે છે ને તે મિસ્ટેક વાળી છે. આજ રાખશો તો આન્સર નહીં આવે.
y ઇક્વલ ટુ a e રેસ ટુ x પ્લસ b e રેસ ટુ માઇનસ x કહેલું છે તેમાં y નહીં xy ઇક્વલ ટુ કરવા પડશે તો જ આન્સર આવશે, અધરવાઇઝ એનો આન્સર આવતો નથી. બાજુમાં ઇક્વેશન જે આપેલું છે તે પ્રમાણે આન્સર નથી આવતો. એટલે આપણે એ વસ્તુ તમારે ચેક સુધારો કરી લેવાનો રહેશે અને એ દાખલાઓ આપણે નેક્સ્ટ કરીશું. ઉદાહરણ જો પ્રક્રિયા તમારા પેલા 2 થઈ જાય તો કરજો, અધરવાઇઝ હું તો કરાવીશ જ. ટિલ ધેન બાય.